મહારાષ્ટ્રના યાત્રાળુઓને સોમનાથ લઈ જતી કારે બાઇકને ઠોકરે ચડાવતા સોંદરડાના બાઇક ચાલકનું મોત થયું હતું. અકસ્માતમાં કારે પલટી મારતા સળગી ઉઠી હતી. ધુમાડાના ગોટે ગોટા વચ્ચે કારમાં સવાર તમામને કાચ તોડી સુરક્ષિત બહાર કઢાયા હતા. કેશોદના સોંદરડા નજીક નેશનલ હાઈવે ચોકડી પાસે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઇક ચાલક સહિત કારમાં સવાર 7 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થતા તમામને સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. આ અકસ્માતમાં બાઇક ચાલકનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માતની ઘટના અંગે તપાસ હાથ ધરી છે. મહારાષ્ટ્રથી કારમાં નીકળેલા યાત્રાળુઓ ગિરનારના દર્શન કરી સોમનાથ દર્શન માટે નીકળ્યા હતા. ત્યારે કેશોદના સોંદરડા નજીક બાયપાસ ચોકડી ખાતે પહોંચતા કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કારે બાઇકને જોરદાર ઠોકર મારી હતી અને એ જ ક્ષણે કારે પણ પલટી મારી હતી. આથી બાઇક ચાલક ફંગોળાઈ ડિવાઈડર વચ્ચે પાણીની ગટરમાં પટકાયો હતો. જ્યારે કારમાં આગ લાગવાથી ધુમાડાના ગોટા વચ્ચે ઘેરાયેલા યાત્રાળુઓને નજરે જોનારા સ્થાનિકોએ હાથમાં આવ્યા તે હથિયાર લઈ કાર નજીક દોડી આવી કારની આગળનો કાચ અને દરવાજો તોડી બહાર કાઢ્યા હતા. તમામ 7 કરતા વધુ ઈજાગ્રસ્તોને 108 ની ટીમ મારફત સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે સોંદરડા ગામના રહેવાસી બાઇક ચાલક બકુલસિંહ ઉર્ફે જયેન્દ્રસિંહ નીરુભા રાયજાદા ઉંમર વર્ષ 55 ને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ રાજકોટ રિફર કરાતા ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ભયાનક અકસ્માતના પગલે બકુલસિંહનું મોત નીપજતા સોંદરડા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જ્યારે મૃતકના પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું. આ સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.